તમારી સંસ્થાની અંદર બે પ્રકારના એમ્પ્લોઈઝ કામ કરતા હોય છે. એક પરફોર્મિંગ એમ્પ્લોઈઝ એટલે કાર્યક્ષમ એમ્પ્લોઈઝ, અને બીજા નોન પરફોર્મિંગ એમ્પ્લોઈઝ એટલે કે કામચોરી કરનારા કામચોર એમ્પ્લોઈઝ. આ બે પ્રકારના એમ્પ્લોઈઝનું વર્ષ પૂરું થાય એટલે બંને પ્રકારના એમ્પ્લોઈઝને ઇન્ક્રીમેન્ટ એટલે કે પગાર વધારાની આશા હોય, અને આપણે ત્યાં યોગ્ય પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમની ગેરહાજરી હોય તો આપણે આપણા એમ્પ્લોઈઝનું જે પરફોર્મન્સનું મૂલ્યાંકન કરીએ એ પરસેપ્શન બેઝ હોય. એટલે જ્યાં આપણી યોગ્ય મૂલ્યાંકન પદ્ધતિ નહીં હોય ત્યાં ઘણી સંસ્થાઓમાં મેં જોયું છે કે બધાને એક સરખું 10% ઇન્ક્રીમેન્ટ, બધાને એક સરખું 8% ઇન્ક્રીમેન્ટ, કે બધાને એક સરખું 12% ઇન્ક્રીમેન્ટ. હવે આ પરિસ્થિતિની અંદર જે વ્યક્તિ ખૂબ જ મહેનત કરતો હોય, તમારી સંસ્થાની સફળતામાં યોગદાન આપતો હોય, એને પણ 10%, અને જે કામચોરી કરતો હોય, કોઈ દિવસ નિયમિત આવતો નથી, ખાલી તમારી ચાપલૂસી કરતો હોય અથવા તો કામ કરવાનો દેખાડો કરતો હોય, એવા એમ્પ્લોઈઝને પણ તમે 10% આપો. તો આ પરિસ્થિતિની અંદર સૌથી પહેલાં આપણે આપણી સંસ્થાને અન્યાય કરીએ છીએ. બીજી વસ્તુ કે જે વ્યક્તિ તમારી સંસ્થા માટે મહેનત કરે છે, તમારી સંસ્થાને આગળ લાવવા માટે ખૂબ પ્રયત્નો કરે છે અને સારું એવું યોગદાન આપે છે, એવા વ્યક્તિને તમે 10% ઇન્ક્રીમેન્ટ આપો, અને જે કામચોરી કરે છે એને પણ 10% આપો, તો જે કાર્યક્ષમ એમ્પ્લોઈઝ છે એને કામ કરવા માટે તમે પ્રેરિત નથી કરતા, અને બીજી બાજુ કામચોર એમ્પ્લોઈઝને જે આળસુ છે, બેદરકાર છે, એ માણસને સુધારવા માટે પણ તમે પ્રેરિત નથી કરતા. ઉલટાને એમાં તમે બંને બાજુ નેગેટિવ મોટિવેશન કરો છો. અને મિત્રો, કોઈ પણ સંસ્થાની સફળતા માટે, પ્રગતિ માટે, તેમાં કામ કરતા કામદારો કર્મચારીનું પરફોર્મન્સનું મહત્ત્વ ખૂબ જ વધુ છે. તમારી પાસે સારામાં સારી ટેકનોલોજી છે, સારામાં સારી મશીનરી છે, સારામાં સારી સિસ્ટમ છે, સારામાં સારું રો મટીરિયલ તમે યુઝ કરો છો, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાં જો તમારી સંસ્થામાં માણસોનું પરફોર્મન્સ સારું નહીં હોય તો તમારી સંસ્થાને ભવિષ્યમાં એના ગ્રોથને નુકસાન થઈ શકે એવી શક્યતા પૂરેપૂરી છે. તો મિત્રો, આના માટે આપણે યોગ્ય વ્યક્તિને યોગ્ય મૂલ્યાંકન થવું જોઈએ, એના પરફોર્મન્સનું મૂલ્યાંકન થવું જોઈએ, અને એના કામ પ્રમાણે એને પ્રેરિત કરવા જોઈએ, એને મોટિવેટ કરવા જોઈએ, એને રિવોર્ડ્સ આપવા જોઈએ, અને એના માટે આપણને જરૂર છે યોગ્ય પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમની. અને એ ક્યારે જ તમે સ્થાપિત કરી શકો કે જ્યારે તમને એની સમજણ હોય કે ભાઈ કેટલી પરફોર્મન્સ મેનેજમેન્ટની અલગ અલગ પદ્ધતિઓ છે, અને એમાંથી આપણી સંસ્થાના માણસો, વાતાવરણ અને કામને ધ્યાનમાં રાખીને કઈ પદ્ધતિ યોગ્ય છે અને કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. મિત્રો, 12 થી 13 પ્રકારની પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે. KRA થી KPIની વાત અત્યારે બહુ ફેમસ છે, બેલેન્સ સ્કોરકાર્ડની વાત ફેમસ છે, ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ એડિશન્સ છે, ક્રિટિકલ રિપોર્ટિંગ છે. આ બધી પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ 360 ડિગ્રી બધી વાતો અને નામ સાંભળીએ છીએ, પણ કઈ પદ્ધતિને કઈ રીતે ઉપયોગ થાય, એનું મૂલ્યાંકન કઈ રીતે થાય, એનું અર્થઘટન કઈ રીતે થાય, એ સમજવું દરેક એચઆરને તેમજ બિઝનેસ ઓનરને સમજવું જરૂરી છે. કારણ કે મારા મતે ઓનલી ધ પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ is the system to understand, to monitor your business growth. Thank you.